જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે એમકોમ સેમેસ્ટર 4 માં તમારી જે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં જે બીજું ચેપ્ટર છે રોકડ અંદાજપત્ર, તો તેનો જે દાખલો 2019માં પૂછવામાં આવ્યો તો તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો તમારે જે બીજું ચેપ્ટર છે રોકડ અંદાજપત્ર તે 2019માં જે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સ છે તેમાં તમારે તે ચેપ્ટર આવતું હતું। તો તેમાં તમારે જે પહેલો દાખલો પૂછવામાં આવ્યો તો સપના લિમિટેડ વાળો, તે દાખલો તમારે રોકડ અંદાજપત્રનો છે અને તેની અથવાનો જે દાખલો છે ધવલ લિમિટેડ, આ દાખલો પણ રોકડ અંદાજપત્રનો છે। તો આના આગળના વિડીયોમાં આપણે આ જે ધવલ લિમિટેડ વાળો દાખલો છે તેનું સોલ્યુશન કરાયેલું છે, તે તમે ન જોયું હોય તો જોઈ લેજો। તો આજે આપણે આ જે પહેલો દાખલો છે સપના લિમિટેડ વાળો તેનું સોલ્યુશન કરાવવાના છીએ। તો આજનો વિડીયો બીકોમ અને એમકોમ બંને વિદ્યાર્થીઓને હેલ્પફુલ છે, કારણ કે આ જે ચેપ્ટર છે રોકડ અંદાજપત્ર તે બીકોમ સેમેસ્ટર 6 અને એમકોમ સેમેસ્ટર 4 બંનેમાં આવે છે રોકડ અંદાજપત્ર। તો બંને વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો હેલ્પફુલ છે। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આપણે રકમ જોઈએ તો આપણે રકમમાં કીધેલું છે કે સપના લિમિટેડની નીચેની માહિતી પરથી માર્ચથી મે 2018 સુધીનું રોકડ બજેટ તૈયાર કરો। એટલે કે આપણે અહીં સપના લિમિટેડના ચોપડામાં માર્ચ, એપ્રિલ અને મેનું 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવવાનું છે। ત્યાર પછી આપણને કઈ કઈ વિગત આપી છે, તો સૌપ્રથમ આપણને તારીખ 1/3/2018ના રોજની રોકડ બેંક સિલક આપેલી છે 24,000। તો આપણે અહીં માર્ચ, એપ્રિલ, મે 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે। તો આપણને અહીં માર્ચ મહિના માટેની શરૂઆતની રોકડ સિલક આપેલી છે 24,000। તો આપણે માર્ચ મહિના માટે શરૂઆતની રોકડ સિલક 24,000 ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને અહીં પડતર પર કાચા નફાનો દર 50% કીધેલો છે। તો આપણે પડતર પર કાચા નફાનો દર 50% ધ્યાનમાં લઈશું, એટલે કે પડતર પ્લસ નફો આપણે કરીશું તો આપણને મળશે કુલ વેચાણ। તો આપણે સૌપ્રથમ પડતરની ગણતરી કરીશું, કારણ કે આપણને વેચેલમાની પડતર આપેલી નથી। તો વેચેલમાની પડતરની ગણતરી કઈ રીતે કરીશું, તો આપણને અહીં અન્ય માહિતીમાં ખરીદી આપેલી છે ફેબ્રુઆરીથી જૂન સુધીની, અને શરૂનો સ્ટોક આપેલો છે ફેબ્રુઆરીથી જૂન સુધીનો। તો આ બંને વિગતને આધારે આપણે વેચેલમાનની પડતરની ગણતરી કરીશું। ત્યાર પછી તેના પર આપણે 50% નફો ગણીશું તો આપણને મળશે કુલ વેચાણ। ત્યાર પછી આપણને ચોથી વિગત કઈ આપેલી છે, તો આપણને કીધેલું છે કે 60% ખરીદી અને વેચાણ શાખ પર થાય છે। એટલે કે જે આપણે ખરીદી છે, આપણે ખરીદી આપેલી છે, તો આમાં ઉધાર ખરીદી અને રોકડ ખરીદી બંને સમાયેલી છે। તો આમાંથી 60% ખરીદી શાખ પર થાય છે, એટલે કે ઉધાર થાય છે, તો બાકીની 40% ખરીદી રોકડેથી થશે, એટલે કે 40% રોકડ ખરીદી અને 60% ઉધાર ખરીદી આપણે ગણવાની। તેવી જ રીતે વેચાણ પણ 60% ઉધાર થાય છે, એટલે કે આપણે જે કુલ વેચાણની ગણતરી કરશું તો તેમાં 60% ઉધાર વેચાણ એટલે કે 40% રોકડ વેચાણ થશે। ત્યાર પછી આપણને કીધું છે કે રોકડ ખરીદી અને રોકડ વેચાણ બંને પર રોકડ વટાવનો દર 5% છે, એટલે કે આપણે જે રોકડ વેચાણ અને રોકડ ખરીદી આપણને મળશે તો તેના પર આપણે 5% લેખે વટાવ ગણવાનો છે। તો તેની પર આપણે ગણતરી કરવી પડશે। ત્યાર પછી આપણને 5મો હવાલો કીધેલો છે કે એપ્રિલ 2018માં એક મશીન ₹40,000ની કિંમતે હપ્તા પદ્ધતિથી ખરીદવાનું છે। કરાર વખતે 20% રકમ ચૂકવવાની છે અને બાકીની રકમ 4 સરખા માસિક હપ્તામાં વાર્ષિક 12% વ્યાજ સાથે ચૂકવવાની છે। એટલે કે આપણે અહીં એપ્રિલ મહિનામાં મશીનની ખરીદી કરીશું 40,000ના મશીનની, અને ખરીદી વખતે 20% રકમ ચૂકવીશું, એટલે કે 40,000ના 20% લેખે આપણે એપ્રિલ મહિનામાં ચૂકવીશું, અને બાકીની જે રકમ છે તે આપણે 4 હપ્તામાં ચૂકવીશું 12% વાર્ષિક વ્યાજ સાથે। તો તેની આપણે ગણતરી કરવી પડશે। ત્યાર પછી આપણને અહીં સમયગાળો આપેલો છે, એટલે કે ઉધાર વેચાણ માટેનો સમયગાળો આપણને 1 માસનો આપેલો છે, એટલે કે આપણને દેવાદારો પાસેથી ઉધાર વેચાણના નાણાં ક્યારે મળશે, તો કે 1 માસ પછી મળશે। તેવી જ રીતે ઉધાર ખરીદી આપણે કરી લેણદારો પાસેથી, તો તેની ચૂકવણી આપણે ક્યારે કરવાની, તો 1/4 માસ, એટલે કે 50% આપણે તે જ માસમાં ચૂકવણી કરીશું અને 50% આપણે બીજા માસમાં ચૂકવણી કરીશું। તેવી જ રીતે આપણને શિરોપરી ખર્ચનો સમયગાળો આપેલો છે 1/4, એટલે કે જે આપણને દાખલામાં શિરોપરી ખર્ચા આપેલા છે, તો શિરોપરી ખર્ચમાં તેની ચૂકવણી આપણે કઈ રીતે કરીશું, 1/4 માસમાં કરીશું, એટલે કે 3/4 ભાગના શિરોપરી ખર્ચા આપણે તે જ માસમાં ચૂકવીશું અને 1/4 ભાગના આપણે
શિરોપરી ખર્ચા બીજા મહિને ચૂકવીશું. ત્યાર પછી આપણે 7મો હવાલો કીધેલો છે કે કાયમી મિલકત પરનો માસિક ઘસારો ₹4,000નો સમાવેશ શિરોપરી ખર્ચમાં થયો છે. એટલે કે આપણે શિરોપરી ખર્ચ આપણને જે આપેલા છે તેમાં ઘસારો સમાયેલો છે માસિક 4,000. તો આપણે સૌપ્રથમ શિરોપરી ખર્ચમાંથી ઘસારો બાદ કરીશું. ત્યાર પછી તેની ચૂકવણી આપણે આ રીતે કરીશું. ત્યાર પછી 8મો હવાલો કીધેલો છે કે કંપની ઇચ્છિત લઘુત્તમ રોકડ 60,000 રાખવા માંગે છે. નાણાં ₹8,000 કે તેના ગુણાંકમાં વાર્ષિક 12% વ્યાજે ઉછીના લઈ શકાય છે. આ રીતે ઉછીના લીધેલ નાણાં ઉપર વ્યાજ ત્યાર પછીના મહિને ચૂકવવા પાત્ર છે. એટલે કે આપણે જે કુલ રોકડ આવકોમાંથી કુલ રોકડ જાવકો બાદ કરશું તો આપણને જે આખર શિલ્લક મળશે તે 60,000 કરતાં કેવી હોવી જોઈએ? 60,000 કે તેથી વધુ હોવી જોઈએ. જો 60,000 કરતાં ઓછી હોય તો આપણે આ ઉછીની લોન લેવી પડશે 8,000 કે તેના ગુણાંકમાં. અને આ જે ઉછીની આપણે લોન લઈશું જે માસ માટે, તો તેની ચૂકવણી આપણે ત્યાર પછીના મહિને કરવાની છે 12% વ્યાજે. તો આ રીતે આપણે ઉછીની લીધેલ લોનની ચૂકવણી પછીના મહિને કરવાની છે 12% વ્યાજ સહિત. તો આટલા હવાલા આપણને આપેલા છે. આના આધારે આપણે માર્ચ, એપ્રિલ અને મે 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો ચાલો હવે આપણે દાખલાનું સોલ્યુશન કરીએ. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે સૌપ્રથમ તમારે આ રીતનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું. તો સપના લિમિટેડના ચોપડામાં 3 માસનું રોકડ અંદાજપત્ર. તો સૌપ્રથમ વિગત, ત્યાર પછી માર્ચ, એપ્રિલ અને મે 3 માસ માટેનું રોકડ અંદાજપત્ર. ત્યાર પછી જ્યારે પણ આવું રોકડ અંદાજપત્ર તમે તૈયાર કરો ત્યારે સૌપ્રથમ આમાં કઈ વિગત આવશે? તો કે શરૂઆતની રોકડ શિલ્લક, એટલે કે ઓપનિંગ કેશ બેલેન્સ. તો દરેક દાખલામાં તમને શરૂઆતની રોકડ શિલ્લક આપેલી છે. તો આપણે અહીં જોઈએ તો આપણને અહીં પહેલો હવાલો આપેલો છે કે તારીખ 1/3/2018ના રોજની રોકડ અને બેંક શિલ્લક 24,000 છે. એટલે કે આપણને અહીં માર્ચ મહિના માટેની શરૂઆતની રોકડ શિલ્લક આપેલી છે 24,000. તો આપણે માર્ચ મહિનામાં શરૂઆતની રોકડ શિલ્લક લખી દઈશું 24,000. ત્યાર પછી આપણને એપ્રિલ અને મે મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક કઈ રીતે મળશે? તો આપણે જે માર્ચ મહિનાની શરૂઆતની રોકડ શિલ્લક છે તેમાં રોકડ આવકો પ્લસ કરીશું તો આપણને મળશે કુલ રોકડ આવકો. ત્યાર પછી કુલ રોકડ આવકોમાંથી આપણે કુલ રોકડ જાવકો બાદ કરશું તો આપણને મળશે આખર શિલ્લક. તો જે આખર શિલ્લક આપણને મળશે માર્ચ મહિના માટેની, તે એપ્રિલ મહિના માટે શું બનશે? શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તેવી જ રીતે એપ્રિલ મહિનાની આખર શિલ્લક મે મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તો આ રીતે આપણને એપ્રિલ અને મે માટે શરૂઆતની રોકડ શિલ્લક મળશે. તો શરૂઆતની રોકડ શિલ્લક તેમાં આપણે ઉમેરીશું રોકડ આવકો અને તેમાંથી આપણે બાદ કરીશું રોકડ જાવકો. તો તે રીતે આપણને મળશે આખર શિલ્લક. તો ચાલો હવે આપણે આ દાખલામાં જે હવાલા આપેલા છે તે 1 by 1 જોતા જઈએ અને તેની ગણતરી કરતા જઈએ. તો સૌપ્રથમ આપણને ખરીદી શરૂઆતનો સ્ટોક આપેલો છે. તો તેના આધારે આપણે વેચેલ માલની પડતરની ગણતરી કરીશું અને ત્યાર પછી વેચેલ માલની પડતર પર આપણે 50% નફો ગણીશું તો આપણને મળશે કુલ વેચાણ. તો ચાલો આપણે આના આધારે કુલ વેચાણની ગણતરી કરીએ. તો વર્કિંગનો ટેક આવશે રોકડ વેચાણ અને દેવાદારો પાસેથી મળેલ રકમની ગણતરી. એટલે કે આપણે સૌપ્રથમ અહીં કુલ વેચાણની ગણતરી કરીશું, ત્યાર પછી તેમાંથી આપણે રોકડ વેચાણ બાદ કરીશું તો આપણને ઉધાર વેચાણ મળશે. તો સૌપ્રથમ આપણને દાખલામાં જે ફેબ્રુઆરીથી લઈ જૂન સુધીની ખરીદી અને શરૂઆતનો સ્ટોક આપેલો છે તો આના આધારે આપણે સૌપ્રથમ વેચેલ માલની પડતરની ગણતરી કરીશું. તો સૌપ્રથમ વિગત, ત્યાર પછી ફેબ્રુઆરીથી લઈ અને જૂન સુધીની જે આપણને ખરીદી અને શરૂનો સ્ટોક આપેલો છે તેના આધારે આપણે વેચેલ માલની પડતરની ગણતરી કરીએ. તો વેચેલ માલની પડતર ગણતરી કરવા માટે આપણે સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક ધ્યાનમાં લઈશું પ્લસ ખરીદી કરીશું. ત્યાર પછી તેમાંથી આખર માલનો સ્ટોક આપણે બાદ કરીશું તો આપણને વેચેલ માલની પડતર મળશે. તો શરૂઆતનો સ્ટોક, તો આપણને દાખલામાં શરૂઆતનો સ્ટોક આપેલો છે ફેબ્રુઆરીથી જૂન માટેનો, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો ફેબ્રુઆરી માટે 8,000, માર્ચ મહિના માટે 12,000, એપ્રિલ મહિના માટે 20,000, મે મહિના માટે 24,000 અને જૂન મહિના માટે 22,000 શરૂઆતનો સ્ટોક આવશે. તો શરૂઆતનો સ્ટોક આપણે ફેબ્રુઆરીથી લઈ અને જૂન મહિના સુધીનો આપણે લખી દઈશું. ત્યાર પછી આમાં આપણે ખરીદી પ્લસ કરીશું. તો ખરીદી પણ આપણને આપેલી છે દાખલામાં. ફેબ્રુઆરી મહિના માટે 96,000, માર્ચ મહિના માટે 1,12,000, એપ્રિલ મહિના માટે 1,28,000, મે મહિના માટે 1,44,000 અને જૂન મહિના માટે 1,60,000. તો આપણને જે રીતે ખરીદી આપેલી છે ફેબ્રુઆરીથી લઈને જૂન મહિના માટેની, તો તે રીતે આપણે ખરીદી લખી દઈશું. તો શરૂઆતના સ્ટોકમાં આપણે ખરીદી પ્લસ કરશું તો આપણને મળશે ફેબ્રુઆરી મહિના માટે 1,04,000,
માર્ચ મહિના માટે 1,24,000, એપ્રિલ મહિના માટે 1,48,000, મે મહિના માટે 1,68,000 અને જૂન મહિના માટે 1,82,000. તો આમાંથી આપણે આખો સ્ટોક બાદ કરીશું તો આપણને મળશે વેચેલ માલની પડતર. તો હવે આપણને આખો સ્ટોક કઈ રીતે મળશે? તો આપણે જોઈએ તો આપણને દાખલામાં શરૂઆતનો સ્ટોક આપેલો છે, તો આના આધારે આપણને આખરનો સ્ટોક મળશે. તો આપણને આખરનો સ્ટોક કઈ રીતે મળશે? તો ફેબ્રુઆરી મહિના માટે જે શરૂઆતનો સ્ટોક છે 8,000, તે જાન્યુઆરી મહિનાનો શું હશે? આખો સ્ટોક હશે. એટલે કે જાન્યુઆરી મહિનાનો આખો સ્ટોક છે તો ફેબ્રુઆરી મહિના માટે શું બનશે? શરૂઆતનો સ્ટોક બનશે. તેવી જ રીતે માર્ચ મહિના માટેનો આપણને શરૂઆતનો સ્ટોક આપેલો છે 12,000, તો જે ફેબ્રુઆરી મહિનાનો આખરનો સ્ટોક હશે તે માર્ચ માટે શું બનશે? શરૂઆતનો સ્ટોક બનશે. એટલે કે ફેબ્રુઆરી માટે આખરનો સ્ટોક કેટલો ગણાશે? 12,000નો. તેવી જ રીતે એપ્રિલ મહિનાનો શરૂઆતનો સ્ટોક છે તો માર્ચ મહિના માટેનો જે આખરનો સ્ટોક હોય એ એપ્રિલ માટે શું બનશે? શરૂઆતનો સ્ટોક બનશે. એટલે કે માર્ચ મહિના માટે આખરનો સ્ટોક કેટલો આવશે? 20,000. તો આ રીતે આપણને આખો સ્ટોક મળશે. તો આપણે જે માર્ચ મહિનાનો શરૂઆતનો સ્ટોક છે તે ફેબ્રુઆરી માટે આખરનો સ્ટોક ગણાશે 12,000. તેવી જ રીતે એપ્રિલ મહિના માટેનો શરૂઆતનો સ્ટોક છે તે માર્ચ મહિના માટેનો આખરનો સ્ટોક ગણાશે 20,000. તેવી જ રીતે મે મહિના માટેનો શરૂઆતનો સ્ટોક છે 24,000, તો તે એપ્રિલ મહિના માટે આખરનો સ્ટોક ગણાશે 24,000. તેવી જ રીતે જૂન મહિના માટેનો જે 22,000નો છે શરૂઆતનો સ્ટોક તે મે મહિના માટે શું હશે? આખરનો સ્ટોક હશે 22,000. તો આ રીતે આપણને આખર સ્ટોક મળશે. તો તે આપણે બાદ કરીશું. તો ફેબ્રુઆરી માટે આપણે જોઈએ તો 1,04,000, તેમાંથી 12,000 બાદ કરીશું આખો સ્ટોક, તો આપણને વેચેલ માલની પડતર મળશે 92,000 ફેબ્રુઆરી મહિના માટે. તેવી જ રીતે માર્ચ મહિના માટે 1,24,000માંથી આપણે 20,000 બાદ કરીશું તો આપણને માર્ચ મહિના માટે વેચેલ માલની પડતર મળશે 1,04,000. તેવી જ રીતે એપ્રિલ મહિના માટે વેચેલ માલની પડતર 1,24,000, મે મહિના માટે 1,46,000 અને જૂન મહિના માટે 1,82,000 વેચેલ માલની પડતર આવશે. ત્યાર પછી આપણને અહીં દાખલામાં બીજા હવાલામાં સૂચના આપેલી છે કે પડતર પર કાચા નફાનો દર 50% ગણવો. તો આપણને ખ્યાલ છે કે આપણે પડતરમાં નફો પ્લસ કરીશું તો આપણને કુલ વેચાણ મળશે. તો આપણે પડતર પર કેટલા ટકા નફો ગણવાનો છે? 50% ગણવાનું છે. તો જે વેચેલ માલની પડતર છે તેના પર આપણે 50% નફો પ્લસ કરીશું તો આપણને મળશે કુલ વેચાણ. તો 92,000 છે ફેબ્રુઆરી માટે વેચેલ માલની પડતર, તેના 50% નફો એટલે કે 46,000 આવશે. તો 92,000 પ્લસ 46,000 એટલે કે કુલ વેચાણ આવશે ફેબ્રુઆરી મહિનાનું 1,38,000. તેવી જ રીતે માર્ચ મહિના માટે વેચેલ માલની પડતર 1,04,000, તેના 50% નફો એટલે કે 52,000 પ્લસ કરીશું તો આપણને મળશે કુલ વેચાણ 1,56,000. તેવી જ રીતે એપ્રિલ મહિના માટે આપણે જોઈએ તો આપણને કુલ વેચાણ 1,86,000 મળશે. મે મહિના માટે 2,19,000 અને જૂન માટે 2,73,000. ત્યાર પછી આપણને દાખલામાં રોકડ વેચાણ અને ઉધાર વેચાણ અંગેનો હવાલો આપેલો છે તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને દાખલામાં કીધેલું છે ચોથા હવાલામાં કે 60% ખરીદી અને વેચાણ શાખ પર થાય છે, એટલે કે 60% ઉધાર ખરીદી છે અને 60% ઉધાર વેચાણ છે. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો કુલ વેચાણના 60% ઉધાર વેચાણ છે એનો મતલબ કે 40% રોકડ વેચાણ થશે. તો કુલ વેચાણના 40% રોકડ વેચાણ આપણે બાદ કરીશું તો આપણને મળશે ઉધાર વેચાણ. તો કુલ વેચાણ કેટલું છે? 1,38,000, તેના 40% રોકડ વેચાણ બાદ કરીશું એટલે કે 55,200 બાદ કરીશું તો આપણને મળશે ઉધાર વેચાણ 82,800. તેવી જ રીતે માર્ચ મહિના માટે જોઈએ તો કુલ વેચાણ 1,56,000, તેના 40% રોકડ વેચાણ થશે એટલે કે 62,400 રોકડ વેચાણ થશે. તે આપણે બાદ કરીશું તો આપણને ઉધાર વેચાણ મળશે 93,600. તેવી જ રીતે એપ્રિલ મહિના માટે જોઈએ તો કુલ વેચાણ 1,86,000, તેના 40% એટલે કે રોકડ વેચાણ આવશે 74,400. તે આપણે બાદ કરીશું તો આપણને મળશે ઉધાર વેચાણ 1,11,600. તેવી જ રીતે મે મહિના માટે રોકડ વેચાણ આવશે 87,600 અને ઉધાર વેચાણ 1,31,400 આવશે. અને જૂન મહિના માટે આપણે જોઈએ તો રોકડ વેચાણ આવશે 1,09,200 અને ઉધાર વેચાણ આવશે 1,63,800. ત્યાર પછી રોકડ વેચાણની એન્ટ્રી આપણે રોકડ અંદાજપત્રમાં કરવાની થશે, કારણ કે રોકડ વેચાણ આપણે કરીશું તો તેનાથી આપણને આવક પ્રાપ્ત થશે. પરંતુ આપણને રોકડ વેચાણ અંગે અહીં હવાલો આપેલો છે તો આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે રોકડ ખરીદી અને રોકડ વેચાણ બંને પર આપણે વટાવ આપવાનો છે 5%. તો આપણે વટાવ બાદ કર્યા પછીનું રોકડ વેચાણ અને રોકડ ખરીદી ધ્યાનમાં લઈએ. તો આની ગણતરી આપણે અલગથી કરીશું. તો અત્યારે આપણે ઉધાર વેચાણ છે તેને આપણે ધ્યાનમાં લઈએ. તો આપણે જે ઉધાર વેચાણ કર્યું તો તેના નાણાં આપણને દેવાદારો પાસેથી કઈ રીતે મળશે? તો તે અંગે આપણને દાખલામાં હવાલો આપેલો છે કે ઉધાર વેચાણના નાણાં 1 માસ પછી મળશે.
તો ઉધાર વેચાણના નાણાં 1 માસ પછી મળશે, એટલે કે ફેબ્રુઆરીમાં ઉધાર વેચાણ કર્યું તેના નાણાં આપણને માર્ચમાં મળશે. માર્ચમાં જે ઉધાર વેચાણ કર્યું તેના નાણાં આપણને એપ્રિલમાં મળશે, એટલે કે 1 મહિના પછી આપણને તેના નાણાં મળશે. તો 82,800 ફેબ્રુઆરીમાં ઉધાર વેચાણ કર્યું તેના નાણાં આપણને માર્ચમાં મળશે 82,800. તેવી જ રીતે માર્ચમાં જે ઉધાર વેચાણ કર્યું 93,600 તેના નાણાં આપણને એપ્રિલમાં મળશે 93,600. તેવી જ રીતે એપ્રિલમાં જે ઉધાર વેચાણ કર્યું 1,11,600 તે આપણને મે મહિનામાં મળશે. તેવી જ રીતે મે મહિનામાં જે ઉધાર વેચાણ આપણે કરેલું છે 1,31,400 તેના નાણાં આપણને જૂનમાં મળશે 1,31,400. તો આ રીતે આપણને ઉધાર વેચાણના નાણાં દેવાદારો પાસેથી મળશે. તો આપણે સૌપ્રથમ જે દેવાદારો પાસેથી નાણાં આપણને મળશે તો આપણને આવક થશે. તો રોકડ અંદાજપત્રમાં આપણે રોકડ આવકો હેઠળ લખીશું દેવાદારો પાસેથી મળેલ રકમ. તો આપણે 3 મહિના માટેનું રોકડ અંદાજપત્ર બનાવેલું છે, માર્ચ, એપ્રિલ અને મે. તો તેના જે દેવાદારો પાસેથી રકમ મળશે તે આપણે ધ્યાનમાં લઈશું. તો માર્ચ મહિના માટે આપણે જોઈએ તો કેટલી રકમ આપણને પ્રાપ્ત થાય છે 82,800. એપ્રિલ મહિના માટે 93,600 અને મે મહિના માટે આપણે 1,11,600 ધ્યાનમાં લઈશું. તો આપણે રોકડ અંદાજપત્રમાં લખીશું રોકડ આવકોમાં કે દેવાદારો પાસેથી મળેલ રકમ નોંધ નંબર 1 મુજબ. તો માર્ચ મહિના માટે આપણે 82,800 આવશે, એપ્રિલ મહિના માટે 93,600 અને મે મહિના માટે આપણે 1,11,600 આવશે દેવાદારો પાસેથી મળેલ રકમ. ત્યાર પછી આપણે દાખલામાં રોકડ વેચાણ અંગે હવાલો આપેલો છે તે આપણે ધ્યાનમાં લઈએ. તો આપણે કીધેલું છે કે રોકડ ખરીદી અને રોકડ વેચાણ બંને પર કેટલો આપણે વટાવનો દર આપવાનો છે 5%. તો તેની આપણે ગણતરી કરીએ. તો વર્કિંગ નોટ 2 આવશે રોકડ વેચાણ પર વટાવ અંગેની ગણતરી. તો સૌપ્રથમ આપણે જે રોકડ વેચાણની ગણતરી કરી ફેબ્રુઆરીથી લઈ અને જૂન સુધી તેની આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને રોકડ વેચાણ કેટલું પ્રાપ્ત થયું ફેબ્રુઆરીનું? માર્ચ મહિના માટે 62,400, એપ્રિલ માટે 74,400, મે મહિના માટે 87,600 અને જૂન માટે 1,09,200. તો આપણે સૌપ્રથમ રોકડ વેચાણ ધ્યાનમાં લઈશું. તો આપણે અહીં રોકડ વેચાણ લખી દઈશું ફેબ્રુઆરીથી લઈ અને જૂન સુધીનું. ત્યાર પછી તેના પર આપણે 5% વટાવ આપવાનો છે. તો આપણે રોકડ વેચાણ પર 5% વટાવ ગણીશું. તો 55,200ના 5% એટલે કે 2,760 થશે. તે આપણે બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખું રોકડ વેચાણ 52,440 ફેબ્રુઆરી મહિના માટે. તેવી જ રીતે માર્ચ મહિના માટે આપણે જોઈએ 62,400ના 5% વટાવ એટલે કે 3,120. તે આપણે બાદ કરીશું તો આપણને ચોખ્ખું રોકડ વેચાણ માર્ચ મહિના માટે મળશે 59,280. તેવી જ રીતે એપ્રિલ મહિના માટે આપણને ચોખ્ખું રોકડ વેચાણ મળશે 70,680. મે મહિના માટે આપણને 83,220 મળશે. જૂન મહિના માટે આપણને 1,03,740. તો હવે આપણે આ જે ચોખ્ખું રોકડ વેચાણ કરેલું છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો રોકડ વેચાણ આપણે કરીશું તો આપણને આવક પ્રાપ્ત થશે. તો આપણે રોકડ આવકોમાં લખીશું રોકડ વેચાણ. તો આપણે માર્ચ, એપ્રિલ અને મે મહિના માટે રોકડ અંદાજપત્ર બનાવેલું છે. તો તે મહિના માટેનું ચોખ્ખું રોકડ વેચાણ આપણે ધ્યાનમાં લઈશું. તો માર્ચ મહિના માટે 59,280 ધ્યાનમાં લઈશું, એપ્રિલ મહિના માટે 70,680 ધ્યાનમાં લઈશું અને મે મહિના માટે 83,220. તો તે આપણે રોકડ અંદાજપત્રમાં લખીશું. તો આપણે રોકડ અંદાજપત્રમાં લખીશું રોકડ આવકો હેઠળ ચોખ્ખું રોકડ વેચાણ નોંધ નંબર 2 મુજબ. તો માર્ચ મહિના માટે 59,280, એપ્રિલ મહિના માટે 70,680 અને મે મહિના માટે 83,220. ત્યાર પછી આપણને દાખલામાં ખરીદી આપેલી છે. તો આમાં ઉધાર ખરીદી અને રોકડ ખરીદી બંને સમાયેલી છે. તો હવે આપણે આની ગણતરી કરીએ. તો વર્કિંગ નોટ 2 આવશે રોકડ ખરીદી અને લેણદારોની ચૂકવણી અંગેની ગણતરી. તો સૌપ્રથમ આપણને દાખલામાં જે ખરીદી આપેલી છે ફેબ્રુઆરીથી જૂન મહિના માટેની તે આપણે ધ્યાનમાં લઈશું. તો આ કુલ ખરીદી છે, આમાં ઉધાર અને રોકડ બંને સમાયેલી છે, તેની આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે ખરીદી લખી દઈશું ફેબ્રુઆરીથી લઈ જૂન મહિના સુધીની. તો ફેબ્રુઆરી મહિના માટે 96,000, માર્ચ મહિના માટે 1,12,000, એપ્રિલ મહિના માટે 1,28,000, મે મહિના માટે 1,44,000 અને જૂન મહિના માટે 1,60,000. તો સૌપ્રથમ આપણે કુલ ખરીદી લખી દઈશું ફેબ્રુઆરીથી લઈ જૂન મહિના સુધીની. ત્યાર પછી આપણને દાખલામાં સૂચના આપેલી છે રોકડ ખરીદી અને ઉધાર ખરીદી અંગેની. તો આપણને દાખલામાં કીધેલું છે ચોથા હવાલામાં કે 60% ખરીદી અને વેચાણ શાક પર થાય છે, એટલે કે ઉધાર ખરીદી 60% છે તો બાકીની 40% ખરીદી રોકડ થશે, એટલે કે 40% રોકડ ખરીદી આવશે અને 60% ઉધાર ખરીદી. તો આપણે કુલ ખરીદીના 40% કરીશું તો આપણને રોકડ ખરીદી મળશે
તો કુલ ખરીદીમાંથી આપણે રોકડ ખરીદી બાદ કરશું તો આપણને ઉધાર ખરીદી મળશે. તો ફેબ્રુઆરી મહિના માટે આપણે જોઈએ કુલ ખરીદી 96,000, તેના 40% એટલે કે 38,400 રોકડ ખરીદી આવશે. તે આપણે બાદ કરીશું તો આપણને મળશે ઉધાર ખરીદી ફેબ્રુઆરી મહિના માટે 57,600. તેવી જ રીતે માર્ચ મહિના માટે આપણે જોઈએ કુલ ખરીદી 1,12,000, તેના 40% એટલે કે 44,800 રોકડ ખરીદી થશે. તે આપણે બાદ કરીશું તો આપણને ઉધાર ખરીદી મળશે 67,200. તેવી જ રીતે એપ્રિલ મહિના માટે રોકડ ખરીદી આવશે 51,200 અને ઉધાર ખરીદી 76,800. મે મહિના માટે રોકડ ખરીદી આવશે 57,600 અને ઉધાર ખરીદી આવશે 86,400. જૂન મહિના માટે રોકડ ખરીદી આવશે 64,000 અને ઉધાર ખરીદી આવશે 96,000. ત્યાર પછી આપણે દાખલામાં રોકડ ખરીદી અંગે સૂચના આપેલી છે કે 5% વટાવ ગણવાનું છે, તો તેની ગણતરી આપણે પછી કરીશું. તો આપણે જે ઉધાર ખરીદી કરી તેના નાણાં આપણે લેણદારોને કઈ રીતે ચૂકવીશું તે અંગે આપણને દાખલામાં સૂચના આપેલી છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે કીધેલું છે ઉધાર ખરીદી ચૂકવવાનો સમયગાળો 1/33 માસ છે, એટલે કે 50% તે જ માસમાં ચૂકવીશું અને 50% બીજા માસમાં. તો જે ઉધાર ખરીદી છે ફેબ્રુઆરી મહિનાની, તો તેના 50% નાણાં આપણે લેણદારોને તે જ માસમાં ચૂકવીશું અને બાકીના 50% નાણાં આપણે તેના પછીના માસમાં એટલે કે માર્ચ મહિનામાં ચૂકવીશું. તો ઉધાર ખરીદી 57,600, તેના 50% રકમ આપણે લેણદારોને તે જ માસમાં ચૂકવીશું, એટલે કે 28,800 તે જ માસમાં ચૂકવીશું અને બાકીના 28,800 આપણે માર્ચ મહિનામાં ચૂકવીશું. તેવી જ રીતે માર્ચ મહિના માટે આપણે જોઈએ તો ઉધાર ખરીદી 67,200ની છે, તેના 50% એટલે કે 33,600 આપણે તે જ માસમાં ચૂકવીશું અને 33,600 આપણે એપ્રિલમાં ચૂકવીશું. તેવી જ રીતે એપ્રિલની ખરીદી છે, તેના 50% આપણે એપ્રિલમાં ચૂકવીશું અને 50% મેમાં ચૂકવીશું. તો આ રીતે આપણે લેણદારોને રકમ ચૂકવવાની છે. તો આપણે લેણદારોને ચૂકવેલ રકમ તેની એન્ટ્રી આપણે રોકડ અંદાજપત્રમાં કરીશું. તો માર્ચ મહિના માટે, એપ્રિલ મહિના માટે અને મે મહિના માટે આપણે ધ્યાનમાં લઈશું. તો લેણદારોને ચૂકવેલ રકમ માર્ચ મહિના માટે 62,400, એપ્રિલ મહિના માટે 72,000 અને મે મહિના માટે 81,600. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો લેણદારોને આપણે ચૂકવણી કરીશું તો આપણી પાસેથી રોકડ જશે, તો આપણે રોકડ જાવકોમાં લખીશું લેણદારોની ચૂકવણી નોંધ નંબર 3 મુજબ. તો માર્ચ મહિના માટે આવશે 62,400, એપ્રિલ મહિના માટે 72,000 અને મે મહિના માટે આવશે 81,600. તો આ થશે લેણદારોની ચૂકવણી. ત્યાર પછી આપણે જે રોકડ ખરીદીની ગણતરી કરેલી છે, તો તેના પર આપણે કેટલા ટકા વટાવ ગણવાનો છે? 5%. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો વર્કિંગ નોટ 4 આવશે રોકડ ખરીદી પર વટાવ અંગેની ગણતરી. તો રોકડ ખરીદી આપણને જે પ્રાપ્ત થઈ તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે જોઈએ તો વર્કિંગ નોટ 3માં આપણે કુલ ખરીદીના 40% કર્યા તો આપણને રોકડ ખરીદી પ્રાપ્ત થઈ. તો આ જે ફેબ્રુઆરીથી લઈ જૂન માટેની જે રોકડ ખરીદી છે તે આપણે ધ્યાનમાં લઈશું. 38,400, 44,800, એપ્રિલ મહિના માટે 51,200, મે મહિના માટે 57,600 અને જૂન મહિના માટે 64,000. તો તે આપણે રોકડ ખરીદી અહીં સૌપ્રથમ લખી દઈશું. તો ફેબ્રુઆરીથી જૂન માટેની રોકડ ખરીદી આપણે લખી દઈશું. ત્યાર પછી તેના પર 5% વટાવ આપણે બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખી રોકડ ખરીદી. તો ફેબ્રુઆરી મહિના માટે 38,400, તેના 5% કરીશું એટલે કે 1,920 આપણે બાદ કરવાના વટાવના, તો આપણને ચોખ્ખી રોકડ ખરીદી મળશે 36,480. તેવી જ રીતે માર્ચ મહિના માટેની રોકડ ખરીદી 44,800, તેના 5% વટાવ એટલે કે 2,240 બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખી રોકડ ખરીદી 42,560 માર્ચ મહિના માટે. તેવી જ રીતે એપ્રિલ મહિના માટેની ચોખ્ખી રોકડ ખરીદી 48,640, મે મહિના માટેની 54,720 અને જૂન મહિના માટેની 60,800 આપણને ચોખ્ખી રોકડ ખરીદી મળશે. તો આપણે માર્ચ, એપ્રિલ અને મે માટેની ચોખ્ખી રોકડ ખરીદી ધ્યાનમાં લઈશું. આપણે રોકડીથી ખરીદી કરશું તો રોકડ આપણી જશે. તો રોકડ જાવકોમાં આપણે લખીશું ચોખ્ખી રોકડ ખરીદી માર્ચ મહિના માટે 42,560, એપ્રિલ મહિના માટે 48,640 અને મે મહિના માટે 54,720. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો રોકડ અંદાજપત્રમાં રોકડ જાવકોમાં લખીશું આપણે ચોખ્ખી રોકડ ખરીદી નોંધ નંબર 4 મુજબ. માર્ચ મહિના માટે 42,560, એપ્રિલ મહિના માટે 48,640 અને મે મહિના માટે 54,720 આવશે. તો આ થશે લેણદારોની ચૂકવણી અને રોકડ ખરીદી અંગેની ગણતરી. ત્યાર પછી આપણને દાખલામાં શિરોપરી ખર્ચા આપેલા છે. તો હવે આપણે આને લગતો જે હવાલો છે તે ધ્યાનમાં લઈ અને આની ગણતરી કરીશું. તો વર્કિંગ નોટ 5 આવશે શિરોપરી ખર્ચ અંગેની ગણતરી. તો સૌપ્રથમ આપણે દાખલામાં જે શિરોપરી ખર્ચા આપેલા છે ફેબ્રુઆરીથી લઈ અને જૂન મહિના માટેના,
તે આપણે લખી દઈશું. તો શિરોપરી ખર્ચા ફેબ્રુઆરીથી લઈ અને જૂન મહિના સુધીના. ત્યાર પછી આપણને દાખલામાં સૂચના આપેલી છે. તો 7મા નંબરનો હવાલો છે તેમાં આપણને કીધેલું છે કે કાયમી મિલકત પરનો માસિક ઘસારો 4000 છે, જેનો સમાવેશ શિરોપરી ખર્ચમાં થયો છે. એટલે કે શિરોપરી ખર્ચમાં 4000નો ઘસારો સમાયેલો છે માસિક. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો શિરોપરી ખર્ચમાંથી ઘસારાના 4000 આપણે બાદ કરીશું માસિક, તો આપણને મળશે ઘસારા બાદના શિરોપરી ખર્ચા. તો ઘસારા બાદના શિરોપરી ખર્ચા આપણને મળશે, તો તેની ચૂકવણી આપણે કઈ રીતે કરવાની છે? તો તે અંગે આપણને દાખલામાં સમયગાળો આપેલો છે. શિરોપરી ખર્ચનો સમયગાળો આપણને 1/4 માસનો આપેલું છે. તો આને આપણે ટકાવારી કાઢીશું, તો જેથી આપણને દાખલો ગણવામાં સરળતા રહે. તો 1/4 માસ એટલે કે 1/4 ગુણ્યા 100 કરીશું તો આપણને મળશે 25%. એટલે કે 25% શિરોપરી ખર્ચા આપણે બીજા મહિનામાં ચૂકવવાના છે અને 3/4 ગુણ્યા 100 એટલે કે 75% આપણને મળશે. તો 75% શિરોપરી ખર્ચા આપણે તે જ માસમાં ચૂકવવાના છે અને 25% શિરોપરી ખર્ચા આપણે બીજા મહિનામાં ચૂકવવાના છે. તો ફેબ્રુઆરીમાં જે શિરોપરી ખર્ચા છે 12000 ઘસારા બાદના, તો તેની ચૂકવણી કઈ રીતે કરીશું? તો 75% ચૂકવણી તે જ માસમાં કરીશું અને 25% ચૂકવણી બીજા મહિનામાં કરીશું. તો 12000ના 75% એટલે કે 9000 તે જ માસમાં આવશે અને 3000 બીજા મહિનામાં આવશે એટલે કે માર્ચમાં આવશે. ત્યાર પછી માર્ચ મહિના માટે આપણે જોઈએ તો 16000 છે ઘસારા બાદના શિરોપરી ખર્ચા, તો તેના 75% એટલે કે 12000 તે જ માસમાં આવશે અને બાકીના 4000 એપ્રિલ મહિનામાં આવશે. તો આ રીતે આપણે શિરોપરી ખર્ચની ચૂકવણી કરવાની છે. તો આપણે માર્ચ મહિના માટે, એપ્રિલ મહિના માટે અને મે માટેના શિરોપરી ખર્ચા ધ્યાનમાં લઈશું. તો માર્ચ મહિના માટે 15000, એપ્રિલ મહિના માટે 19000 અને મે મહિના માટે 23000 શિરોપરી ખર્ચા આવશે. તો આપણે રોકડ અંદાજપત્રમાં લખીશું કે શિરોપરી ખર્ચા નોંધ નંબર 5 મુજબ. તો માર્ચ મહિના માટે 15000, એપ્રિલ મહિના માટે 19000 અને મે મહિના માટે 23000 આવશે. તો આ રીતે આપણે શિરોપરી ખર્ચની ચૂકવણી કરવાની છે. ત્યાર પછી દાખલામાં જે આપણને હવાલા આપેલા છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને 5મા નંબરનો હવાલો આપેલો છે કે એપ્રિલ 2018માં એક મશીન ₹40000ની કિંમતે હપ્તા પદ્ધતિથી ખરીદવાનું છે અને કરાર વખતે 20% રકમ ચૂકવવાની છે અને બાકીની રકમ 4 સરખા માસિક હપ્તાઓમાં વાર્ષિક 12% વ્યાજ સાથે ચૂકવવાની છે. એટલે કે એપ્રિલ મહિનામાં યંત્રની ખરીદી કરવામાં આવશે મશીનની, તો તેની ચૂકવણી ખરીદી વખતે 20% આપણે કરવાની છે. એટલે કે 40000ના 20% આપણે એપ્રિલમાં ચૂકવવાના છે અને બાકીની જે રકમ છે તે આપણે 4 સરખા હપ્તામાં ચૂકવવાની છે અને 12% વ્યાજ સાથે ચૂકવવાની છે. તો આની પણ આપણે ગણતરી કરવી પડશે. તો સૌપ્રથમ આપણે 40000ના 20% કરીશું તો આપણને મળશે 8000. તો 8000 રકમ આપણે એપ્રિલ મહિનામાં ચૂકવવાની છે અને બાકીના જે 32000 છે તેને આપણે 4 સરખા હપ્તા કરીશું અને ચૂકવણી કરીશું. તો વર્કિંગ નોટ આપણે કરીશું આની. તો વર્કિંગ નોટ 6 આવશે યંત્રની ખરીદી અંગેની ગણતરી. તો સૌપ્રથમ આપણે એપ્રિલમાં કેટલા ચૂકવવાના છે? 40000ના 20% એટલે કે 8000 આપણે ચૂકવવાના છે. તો 40000 - 8000 કરીશું તો આપણે બાકીના કેટલા રહેશે? 32000. તો 32000ની ચૂકવણી આપણે કઈ રીતે કરીશું? 4 સરખા હપ્તામાં કરીશું. એટલે કે 32000 ભાગ્યા 4 એટલે કે દરેક મહિને આપણે કેટલા ચૂકવવાના છે? 8000 ચૂકવવાના છે અને પ્લસ આપણે 12% વ્યાજ સાથે ચૂકવવાના છે. તો આપણે વ્યાજની પણ ગણતરી કરવી પડશે. તો વ્યાજ સહિત આપણે કેટલી રકમ ચૂકવવાની થશે તેની આપણે ગણતરી કરીએ. તો એપ્રિલ મહિનામાં 20% રકમ ચૂકવી, ત્યાર પછીના 4 મહિના એટલે કે મે માસ, જૂન માસ, જુલાઈ માસ અને ઓગસ્ટ માસ, તો આ 4 હપ્તામાં આપણે રકમ ચૂકવવાની છે મશીનની. તો સૌપ્રથમ મે મહિના માટે આપણે જોઈએ તો આપણે સૌપ્રથમ એપ્રિલમાં 8000 રકમ ચૂકવી દીધી. 40000ના 20% એટલે કે 8000 રકમ આપણે ચૂકવી દીધી. તો બાકીના કેટલા રહ્યા? 32000. તો 32000ના આપણે 4 સરખા હપ્તા કરવાના છે એટલે કે 8000 રકમ આપણે ચૂકવવાની થશે મે માસમાં, 8000 જૂન માસમાં, 8000 જુલાઈમાં અને 8000 ઓગસ્ટમાં. અને આપણે આના પર 12% વ્યાજ સહિત ચૂકવવાની છે. તો આપણે વ્યાજની ગણતરી કરવી પડશે. તો દરેક મહિના માટે 8000 તો ચૂકવવા જ પડશે. હવે આપણે વ્યાજની ગણતરી કરીએ તો વ્યાજ કઈ રીતે ગણવાનું છે? તો જે 32000 છે તો 32000ના 12% લેખે આપણે વ્યાજ ચૂકવવાનું છે મે માસનું. તો 32000 ગુણ્યા 12% ગુણ્યા 1/12 તો આપણને મળશે વ્યાજ 320. તો આપણે મે માસમાં 8000નો હપ્તો ચૂકવવાનો છે પ્લસ વ્યાજના 320 એટલે કે આપણે ટોટલ મે માસમાં કેટલા ચૂકવવાના છે વ્યાજ સહિત? 8320. તેવી જ રીતે જૂન મહિના માટે આપણે જોઈએ
તો જૂન મહિનામાં કેટલાનો હપ્તો ચૂકવાનો છે? 8,000નો હપ્તો તો ચૂકવવાનો જ છે, પ્લસ વ્યાજ આપણે કેટલું ચૂકવવાનું થશે તો તેની ગણતરી કરીએ. તો મે માસમાં આપણે 32,000 હતા, તેમાંથી 8,000 ચૂકવી દીધા, તો બાકીના કેટલા રહેશે? 24,000. તો 24,000 પર આપણે વ્યાજ ગણવાનું. તો 24,000ના 12% ગુણ્યા જૂન મહિના માટેનું વ્યાજ એટલે કે 1/12, એક માસ માટે આપણે વ્યાજ ગણીશું. તો 24,000 ગુણ્યા 12% ગુણ્યા 1/12, તો આપણને મળશે જૂન મહિના માટેનું વ્યાજ 240 અને 8,000નો હપ્તો એટલે કે ટોટલ 8,240 આપણે જૂનમાં ચૂકવવાના થશે. તેવી જ રીતે જુલાઈ મહિના માટે આપણે જોઈએ તો 8,000નો હપ્તો ચૂકવવાનો છે પ્લસ વ્યાજ. તો વ્યાજ આપણને કઈ રીતે મળશે? તો જૂન માસમાં આપણે કેટલા ચૂકવ્યા? 8,000. તો 24,000માંથી 8,000 આપણે જૂન માસમાં ચૂકવ્યા, તો બાકીના કેટલા રહેશે? 16,000. તો 16,000 પર આપણે વ્યાજ ગણીશું. તો 16,000ના 12% ગુણ્યા 1/12 એટલે કે 160 રૂપિયા વ્યાજ આપણે ચૂકવવાનું છે જુલાઈ માસમાં, અને 8,000નો હપ્તો તો 8,160 ટોટલ ચૂકવવાની થશે રકમ. તેવી જ રીતે ઓગસ્ટ મહિના માટે આપણે જોઈએ તો 8,000નો હપ્તો તો આવશે જ તે, અને 16,000માંથી 8,000 આપણે ચૂકવ્યા, તો બાકીના કેટલા રહે? 8,000. તો 8,000 પર વ્યાજ ગણવાનું. તો 8,000 ગુણ્યા 12% ગુણ્યા 1/12 એટલે કે 80 રૂપિયા વ્યાજ થશે. તો 8,080 રૂપિયા આપણે વ્યાજ સહિત ચૂકવવાના થશે. તો આપણે અહીં 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવેલું છે, માર્ચ, એપ્રિલ અને મે. તો આપણે એપ્રિલ અને મે માટેનું ધ્યાનમાં લઈશું. તો એપ્રિલ મહિના માટે આપણે 20% રકમ ચૂકવવાની છે, તો 8,000 આવશે, અને મે મહિનામાં આપણે કેટલી ચૂકવવાની થશે? 8,320. તો હવે આપણે આની એન્ટ્રી કરીશું. તો યંત્રની ખરીદી નોંધ નંબર 6 મુજબ. તો આપણે એપ્રિલમાં ખરીદી કરી અને ખરીદી વખતે 20% રકમ ચૂકવવાની છે આપણે, એટલે કે 40,000ના 20% એટલે કે 8,000 એપ્રિલમાં ચૂકવાના, અને બાકીની રકમ આપણે 4 સરખા હપ્તામાં ચૂકવાની હતી વ્યાજ સહિત. તો મે મહિના માટે આપણે વ્યાજ સહિત કેટલા ચૂકવાના થશે? 8,320. તેની આપણે ગણતરી કરેલી છે, તે મુજબ આપણે ચૂકવવાના થશે. તો આ થશે યંત્રની ખરીદી. ત્યાર પછી આપણને છેલ્લો હવાલો કીધેલો છે કે કંપની ઇચ્છિત લઘુત્તમ રોકડ 60,000 રાખવા માંગે છે. નાણાં ₹8,000 કે તેના ગુણાંકમાં વાર્ષિક 12% વ્યાજે ઉછીના લઈ શકાય છે. આ રીતે ઉછીના લીધેલ નાણાં ઉપર વ્યાજ ત્યાર પછીના મહિને ચૂકવવાપાત્ર છે. એટલે કે આપણે લઘુત્તમ રોકડ એટલે કે આખર શિલ્લક કેટલી રાખવાની? ઓછામાં ઓછી 60,000 રાખવાની. અને જો આપણે આખર શિલ્લક 60,000 કરતાં ઓછી પ્રાપ્ત થાય તો આપણે ઉછીની લોન લેવાની, ઉછીના નાણાં લેવાના 8,000 કે તેના ગુણાંકમાં, અને ઉછીના લીધેલ નાણાં વ્યાજ સહિત આપણે ક્યારે ચૂકવાના? પછીના મહિને ચૂકવવાના છે. તો તે આપણે ધ્યાનમાં રાખવાનું. આખર શિલ્લક 60,000 કરતાં ઓછી હોય તો આપણે 8,000ના ગુણાંકમાં લોન લઈશું. તો હવે આપણે સૌપ્રથમ માર્ચ મહિના માટે આખર શિલ્લકની ગણતરી કરીએ. તો સૌપ્રથમ શરૂઆતની રોકડ શિલ્લક માર્ચ મહિના માટે 24,000 છે, પ્લસ રોકડ આવકો. તો તેમાં રોકડ વેચાણ અને દેવાદારો પાસેથી મળેલ રકમ, તે બંનેનું ટોટલ કરીશું, અને શરૂઆતની રોકડ શિલ્લક આને ધ્યાનમાં લઈશું. તો આ ત્રણેયનું ટોટલ કરીશું તો આપણને કુલ રોકડ આવકો મળશે 1,66,080 રૂપિયા. ત્યાર પછી આમાંથી આપણે રોકડ જાવક બાદ કરીશું. તો રોકડ જાવક આપણને કુલ કેટલી પ્રાપ્ત થશે? તો 1,19,960. તો તે આપણે બાદ કરીશું રોકડ આવકોમાંથી. તો રોકડ આવક 1,66,080, તેમાંથી રોકડ જાવક 1,19,960 બાદ કરી તો આપણને આખર શિલ્લક મળશે 46,120. તો આપણને દાખલામાં સૂચના આપેલી છે કે ઓછામાં ઓછી આખર શિલ્લક કેટલી રાખવાની? 60,000. તો આપણે બાકીની જે ખૂટતી રકમ છે તે આપણે ઉછીની લઈશું. તો 60,000 ઓછામાં ઓછી રાખવાની છે, તો 60,000 માઇનસ 46,120 આપણે કરીશું. તો આપણે ખૂટતી રકમ 13,880 છે. તો આપણે ટોટલ ખૂટતી રકમ કેટલી છે? 13,880. તો આપણે 8,000ના ગુણાંકમાં રકમ લેવાની છે. તો 8 દુ 16, તો 16,000 આપણે રકમ ઉછીની લઈશું. તો આપણે ઉછીની લીધેલ લોન કેટલી આવશે? 16,000ની આવશે. તો 46,120 પ્લસ 16,000, તો આપણને મળશે આખર શિલ્લક 62,120. એટલે કે આપણે ઓછામાં ઓછી કેટલી રાખવાની છે? આખર શિલ્લક 60,000. તો આપણે અહીં કેટલી થશે? 62,120. તો આ આખર શિલ્લક આપણે ધ્યાનમાં લઈશું. તો માર્ચ મહિના માટેની આખર શિલ્લક છે 62,120. તો તે એપ્રિલ મહિના માટે શું બનશે? શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તો એપ્રિલ મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક આવશે 62,120. ત્યાર પછી શરૂઆતની રોકડ શિલ્લક પ્લસ રોકડ આવક આપણે કરીશું. તો આપણને એપ્રિલ મહિના માટેની કુલ રોકડ આવક મળશે 2,26,400.
ત્યાર પછી તેમાંથી આપણે કુલ રોકડ જાવક જોઈએ તો કુલ રોકડ જાવક એપ્રિલ મહિના માટે કેટલી છે 1,47,440. તો રોકડ આવકમાંથી રોકડ જાવક બાદ કરશું તો 2,26,400 માઇનસ 1,47,640. તો આપણને આખર શિલ્લક કેટલી મળશે 78,760. તો આપણે ઓછામાં ઓછી કેટલી રાખવાની છે આખર શિલ્લક 60,000. તો 60,000 કરતાં વધુ છે તો માટે અહીંયા આપણે ઉછીની લોન લેવાની જરૂર નથી. પરંતુ આપણે અહીં જે માર્ચ મહિનામાં ઉછીની લોન લીધેલ છે 16,000 તો તે આપણી વ્યાજ સહિત ચૂકવવાની થશે એપ્રિલમાં. કારણ કે આપણને દાખલામાં સૂચના આપેલી છે કે નાણાં 8,000ના ગુણાંકમાં લઈ શકાશે અને વાર્ષિક 12% વ્યાજે લઈ શકાશે. આ રીતે ઉછીના લીધેલ નાણાં ઉપર વ્યાજ ત્યાર પછીના મહિને ચૂકવવા પાત્ર છે. એટલે કે આપણે ત્યાર પછીના મહિને વ્યાજ સહિત રકમ ચૂકવવાની છે. એટલે કે આપણે માર્ચ મહિનામાં ઉછીની લોન લીધી તો તેના નાણાં વ્યાજ સહિત આપણે ક્યારે ચૂકવવાના એપ્રિલમાં. તો 16,000 પર આપણે વ્યાજ ગણીશું 12% લેખે તો 16,000 ગુણ્યા 12% અને એક માસનું વ્યાજ ગણીશું તો 16,000 ગુણ્યા 12% ગુણ્યા 1/12 કરીશું તો આપણે વ્યાજ કેટલું મળશે આપણને 160. તો આપણે વ્યાજ સહિત રકમ ચૂકવવાની છે તો વ્યાજ થશે 160 અને ઉછીની લીધે લોન કેટલી ટોટલ 16,000. તો 16,160 આપણે વ્યાજ સહિત રકમ ચૂકવવાની થશે એપ્રિલમાં. તો 78,760 માઇનસ ઉછીની લીધેલ લોન પરત વ્યાજ સહિત તો થશે 16,160. તો આપણને આખર શિલ્લક કેટલી મળશે 62,600. તો આ થશે આપણી એપ્રિલ મહિનાની આખર શિલ્લક 62,600. તો એપ્રિલ મહિના માટેની આખર શિલ્લક છે તો તે મે મહિના માટે શું બનશે શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તો મે મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક આવશે 62,600. ત્યાર પછી તેમાં રોકડ આવક ઉમેરીશું તો આપણને મે મહિના માટે કુલ રોકડ આવક મળશે 2,57,420. ત્યાર પછી મે મહિના માટેની કુલ રોકડ જાવક આપણે જોઈએ તો 1,67,640 તે આપણે બાદ કરીશું તો કુલ રોકડ આવક 2,57,400 માઇનસ કુલ રોકડ જાવક 1,67,640 તે બાદ કરીશું તો આખર શિલ્લક આવશે 89,780. તો અહીં આખર શિલ્લક 60,000 કરતાં વધુ છે તો માટે આપણે ઉછીની લોન લેવાની જરૂર નથી. તો આખર શિલ્લક 89,780 આપણે રાખવાની. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. આ દાખલો તમારે 2019માં પૂછવામાં આવ્યો હતો 20 માર્કમાં. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાનું સોલ્યુશન કરાવીશું.